તડકેશ્વરમાં બનેલી દુર્ઘટના પછી પણ વહીવટી તંત્રે શીખ નથી લીધી। દ્વારકાના જામરાવલ ગામે જર્જરિત પાણીની ટાંકી ગામ લોકો માટે જોખમ છે। ટાંકીની હાલત અત્યંત જર્જરિત હોવા છતાં પણ નથી તોડી પડાઈ। દિવાલમાંથી પોપડા ખરી ગયા, સળિયા દેખાઈ ગયા। વારંવાર રજૂઆત છતાં પણ તંત્ર ટાંકી પાડવાના પગલાં નથી લઈ રહ્યું। તંત્રની નિષ્ક્રિયતાથી સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે। કોઈ દુર્ઘટના બને તે પહેલા ટાંકી તોડી પાડવા માટે લોકોની માંગ છે। અધિકારીઓની આળસ વૃત્તિનો સામાન્ય જનતા ભોગ બનશે કે કેમ એક સવાલ ઉઠી રહ્યો છે। જામરાવલના ઘાટ વિસ્તારમાં પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હોવાથી વારંવાર અહીંયા પોળા પડે છે અને અહીંયા બાળકો પણ રમતા હોય છે। અને આ જર્જરિત ટાંકીના અમે ઘણીવાર આની અરજી કરેલ છે, લેખિતમાં અરજીઓ આપેલ છે, બરાબર, અને એના જવાબ પણ મળેલ છે। અને આ જવાબ 12મા મહિનામાં અમને જવાબ મળેલ છે કે આને તોડી પાડવામાં આવશે। હજી હાલની પરિસ્થિતિ એવી છે કે તે અહીંયા હજી અન્ય પરિસ્થિતિમાં છે। અને મોટામાં મોટો સવાલ એ છે કે આ જો ટાંકી પડે અને કોઈ પણ ઘટના થાય કે કોઈ પણ વ્યક્તિનો જીવ જાય તો આનું જવાબદાર કોણ?